हेलो फ्रेंड, केम छो? जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ફ્રેશ નારિયેળમાંથી ટોપરા પાક। આ ટોપરા પાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને થાબડી પેંડાની સાથે તેનો ટેસ્ટ મળતો આવે છે। અડધાના મેં પેંડા વાળ્યા છે અને અડધાના પીસીસ બનાવ્યા છે। તો આ એક યુનિક રીત છે, એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો। થાબડી પેંડાને પણ તમે ભૂલી જશો, એટલા ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે બનાવીએ ટોપરા પાક। આજે શ્રીફળ જોતાં જ મને બહુ જ ગમી ગયું। તે શ્રીફળ જોતાં જ મને વિચાર આવ્યો કે આજે તાજા શ્રીફળમાંથી ટોપરા પાક બનાવીએ। પેલું નોરતું પણ છે અને માતાજીને ધરવા માટે સરસ પ્રસાદી પણ બની જશે। તો અલગ રીતે આપણે બનાવીશું ટોપરા પાક। તો ચાલો પહેલાં આપણે શ્રીફળના છાલા કાઢી લઈએ। આપણું શ્રીફળ છાલા કઢાઈને રેડી થઈ ગયું છે। હવે તેને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તમે જોઈ શકો છો સારી રીતે એકદમ સરળતાથી આ રીતે આપણું નારિયેળ ડિમોલ્ડ થઈ જશે, અંદરથી નીકળી જશે। અગર આ રીતે ન નીકળે તો તેની એક બીજી પણ મેથડ છે। તેની માટે નારિયેળને 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે। સ્ટીમ કરી લેશો એટલે સરળતાથી તેમાંથી નારિયેળ ડિમોલ્ડ થઈ જશે, અંદરથી નીકળી જશે શેષ બધી। તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું નારિયેળ નીકળ્યું છે। નારિયેળ એકદમ પાકું અને મીઠું છે। તો હવે આપણે તેમાંથી ડિમોલ્ડ કરી લઈશું। શ્રીફળની શેષને આસાનીથી કાઢવા માટે તેને 8 થી 10 મિનિટ આ રીતે સ્ટીમ કરી લેવું। આ રીતે સ્ટીમ કરવાથી સરળતાથી ડિમોલ્ડ થઈ જશે। આપણે હવે સ્ટીમ કર્યા પછી નારિયેળને ડિમોલ્ડ કરીશું। તમે જોઈ શકો છો સરળતાથી ડિમોલ્ડ થઈ જાય છે। તો આ રીતે નારિયેળને ડિમોલ્ડ કરી લેવું। તમે જોઈ શકો છો સરળતાથી આપણું નારિયેળ ડિમોલ્ડ થઈ જાય છે। તો કોઈ પણ ઝંઝટ વગર આ રીતે ફટાફટ નારિયેળને ડિમોલ્ડ કરી શકાય છે। શ્રીફળના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે। હવે તેને ઘી મૂકીને થોડુંક આપણે કૂક કરી લેવાનું છે। તેની માટે મેં એક નાની ચમચી ભરીને ઘી મૂક્યું છે। આપણું ઘી ગરમ થઈ ગયું છે તો તેની અંદર ટુકડા કરેલા શ્રીફળને એડ કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે એને કૂક કરવાનું છે। વચ્ચે વચ્ચે થોડું થોડું હલાવતા રહેવાનું છે, જેથી કરીને બધું જ સારી રીતે કૂક થઈ જાય। તમે જોઈ શકો છો આપણું શ્રીફળ સારી રીતે કૂક થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી વાર તેને ઠંડુ થવા દઈશું, પછી તેને ક્રશ કરીશું। શ્રીફળ ઠંડુ થઈ ગયું છે, હવે તેને ક્રશ કરી લઈશું। પલ્સ મોડ ઉપર ફેરવતા જઈને આપણે ક્રશ કરવાનું છે। હવે આપણે દૂધની પ્રોસેસ કરીશું। તેની માટે મેં 500 ml દૂધ લીધું છે। તો દૂધને આપણે ઉકળતા જવાનું છે, ત્યાં સુધી ઉકળવાનું છે ત્યાં સુધી ઘટ ન થઈ જાય। તો ચાલો દૂધને આપણે હવે ગરમ કરી લઈએ। દૂધને આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને દૂધ નીચે બેસી ન જાય। આપણું દૂધ ઉકળવા લાગ્યું છે, તેને સતત આ રીતે હલાવતા રહેવું અને બીજી મલાઈ આસપાસ ચોટે તો તેને પણ આ સાઈડમાંથી નીકાળતી રહેવી। તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે, જામી ગયું છે। હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેને થોડુંક ઠંડુ થવા દઈશું। નારિયેળનું છીણ મેં કરી લીધું છે, તે 2 કપ ભરીને છીણ થયું છે। તેની સામે આપણે 1 કપ ભરીને
ખાંડ લઈશું. તો આ છે આપણું સરળ મેજરમેન્ટ. તો ચાલો આપણે આગળની પ્રોસેસ કરીશું. લોયામાં મેં 1 કપ ખાંડ એડ કરી છે. તેને હવે આપણે ઓગળવા દઈશું. કોઈ પણ જાતનું પાણી કે કંઈ પ્રવાહી આપણે અંદર એડ કરવાનું નથી. એની જાતે જ કેરેમલાઇઝ થવા દેવાની છે. તમે જોઈ શકો થોડી જ વારમાં આપણી ખાંડ ધીમે ધીમે ઓગળવા માંડી છે. તો ખાંડને તેની જાતે જ આપણે મેલ્ટ થવા દેવાની છે. તેમાં કંઈ પણ એડ કરવાનું નથી. તમે જોઈ શકો છો ઘણી ખરી આપણી ખાંડ ધીમે ધીમે ઓગળવા લાગી છે. આપણે ખાંડને સતત હલાવતા રહીને તેને કેરેમલાઇઝ થવા દેવાની છે. તમે જોઈ શકો છો આપણી ખાંડ બધી સારી રીતે ઓગળી ગઈ છે. હવે તેની અંદર આપણે તૈયાર થયેલો માવો એડ કરીશું. મિશ્રણને ધીમે ધીમે સારી રીતે હલાવતા રહેવાનું છે. તેની અંદર આપણે એલચીનો ભૂકો એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કર્યા બાદ ટોપરાનો છીણ પણ અંદર એડ કરી દઈશું. હવે તેને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે 1 ચમચી ઘી એડ કરી દઈશું અને સારી રીતે 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું. તો તૈયાર છે આપણો ટોપરા પાક. તેને આપણે બીજી ડીશની અંદર સ્પ્રેડ કરી દઈશું. તો તૈયાર છે આપણા ફ્રેશ નારિયેળનો ટોપરા પાક. તેને અડધી કલાકથી પોણી કલાક સુધી ઠંડો થવા દઈશું. પછી તેને આપણે પીસીસ બનાવીશું. અને અગર તમારે થોડી બી જલ્દી હોય તો તેને ફ્રીઝરમાં પણ મૂકી શકાય છે અને પછી તમે એના પીસ બનાવી શકો છો. તો તૈયાર છે આપણો ટોપરા પાક. તેના સરસ પીસ તમે જોઈ શકો છો બન્યા છે.